આજે આપણે એક એવા સરકારી દસ્તાવેજ પર નજર કરવાના છીએ જે દેખાવમાં ભલે સામાન્ય લાગે પણ હજારો લોકોના જીવન માટે ખરેખર બહુ જ મહત્વનો છે. આ દસ્તાવેજ છે માન્યતા પ્રાપ્ત દિવ્યાંગતાઓની યાદી વિશે. પણ જુઓ, આ ખાલી એક લિસ્ટ નથી, એના કરતાં ઘણું બધું વધારે છે. ચાલો અને ઊંડાણથી સમજીએ. સ્ક્રીન પર જે દેખાય છે એ જ એ સત્તાવાર દસ્તાવેજ છે. પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો બસ કાયદાકીય શબ્દોની એક લાંબી યાદી છે. પણ હકીકતમાં આ જ યાદી ઘણા લોકો માટે જરૂરી સરકારી સહાય અને સેવાઓ મેળવવાનો દરવાજો ખોલે છે. પાત્રતાનો આખો આધાર જ આના પર ટકેલો છે. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું વાત કરવાના છીએ. પહેલાં તો સમજીશું કે આ યાદી છે શું. પછી શારીરિક અને સંવેદનાત્મક, આંતરિક અને ન્યુરોલોજિકલ અને વિકાસાત્મક આ બધી સ્થિતિઓ પર નજર કરીશું. અને હા, છેલ્લે સૌથી અગત્યની વાત કે આ યાદી આટલી બધી મહત્વની કેમ છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા જ મુદ્દાથી. જુઓ, કોઈ પણ સરકારી મદદ મેળવવી હોય ને તો એનું પહેલું અને સૌથી જરૂરી પગથિયું શું? સત્તાવાર માન્યતા. અને આ લિસ્ટ બસ એ જ કામ કરે છે. એટલે કે જ્યારે સરકાર કોઈ સ્થિતિને સત્તાવાર રીતે નિર્દિષ્ટ દિવ્યાંગતા તરીકે સ્વીકારે છે, બસ ત્યારે જ એ સ્થિતિ ધરાવતી વ્યક્તિ સરકારી યોજનાઓ અને સહાય માટે લાયક ગણાય છે. આમ સમજો કે આ ઓફિશિયલ ઓળખ વગર લાભો મેળવવાનો રસ્તો લગભગ બંધ જ છે. હવે જુઓ આ આંકડો 40%. દસ્તાવેજમાં સાફ લખ્યું છે કે ભાઈ, અંધત્વ જેવી સ્થિતિમાં સરકારી સહાય માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછી 40% દિવ્યાંગતા હોવી જ જોઈએ. એટલે આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ તો એકદમ નિર્ણાયક માપદંડ છે. આના પરથી જ નક્કી થાય કે કોને મદદ મળશે અને કોને નહીં. તો ચાલો હવે આપણે દિવ્યાંગતાના પહેલા પ્રકાર પર આવીએ. આ કેટેગરીમાં એવી સ્થિતિઓ આવે છે જે સીધી રીતે આપણા હલનચલન, જોવાની શક્તિ કે પછી સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. આ કેટેગરીમાં કઈ સ્થિતિઓ આવે છે? તો જુઓ, એમાં અંધત્વ અને ઓછી દ્રષ્ટિ છે, સાંભળવાની તકલીફ છે, રક્તપિત્તમાંથી સાજા થયેલ વ્યક્તિઓ, એસિડ એટેકનો ભોગ બનેલા, હલનચલનની દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી અને વામનતા આ બધી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. પણ આ ઓફિશિયલ ઓળખનો ખરેખર ફાયદો શું? ચાલો એક ઉદાહરણ જોઈએ. યાદ છે પેલો 40%નો નિયમ? અહીં એ જ લાગુ પડે છે. જો 40% કે એનાથી વધુ દિવ્યાંગતા હોય તો બ્રેલ પાઠ્યપુસ્તકો જેવી મદદ મળી શકે છે. અને આ ખાલી એક નિયમ નથી હો, આ તો કોઈના ભવિષ્ય માટે, એમના શિક્ષણ અને રોજગાર માટેની એક ચાવી સમાન છે. હવે આગળ વધીએ ને બીજી કેટેગરી જોઈએ. આ કેટેગરી એવી દિવ્યાંગતાઓ પર ફોકસ કરે છે જે કદાચ બહારથી તરત દેખાતી નથી, જેને આપણે અદૃશ્ય દિવ્યાંગતાઓ પણ કહી શકીએ. મતલબ કે આ એવી સ્થિતિઓ છે જે શરીરની અંદર આપણી નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. આ લિસ્ટમાં કઈ કન્ડિશન્સ છે? તો એમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા સ્નાયુઓના રોગો છે, હિમોફિલિયા, થેલેસીમિયા અને સિકલ સેલ ડિઝીઝ જેવા લોહીને લગતા રોગો છે, અને પાર્કિન્સન્સ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ક્રોનિક ન્યુરોલોજિકલ બીમારીઓ પણ છે. આમાંની મોટાભાગની સ્થિતિઓ એવી છે જે તમને કદાચ કોઈને જોઈને ખબર પણ ન પડે, પણ એમના રોજિંદા જીવન પર એની બહુ જ ઊંડી અસર થતી હોય છે. એટલે આ લિસ્ટમાં એમનો સમાવેશ થવો એ બહુ મોટી વાત છે. એ વાતની ખાતરી આપે છે કે જે પડકારો દેખીતા નથી એને પણ સત્તાવાર ઓળખ મળે અને જરૂરી સપોર્ટ પણ મળે. અને હવે આવીએ આપણી છેલ્લી કેટેગરી પર. આ છે વિકાસાત્મક અને બીજી અન્ય સ્થિતિઓ વિશે. આમાં એવા પડકારોનો સમાવેશ થાય છે જે કોઈ વ્યક્તિના શીખવાની રીત, વાતચીત કરવાની રીત કે પછી સામાજિક વ્યવહાર પર અસર કરે છે. તો આમાં શું આવે? બૌદ્ધિક દિવ્યાંગતા, માનસિક બીમારી, અમુક ચોક્કસ શીખવાની અક્ષમતા, વાણી અને ભાષાની તકલીફ અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. અને હા, એક બહુ જ મહત્વની વાત, આમાં બહુવિધ દિવ્યાંગતાઓનો પણ ઉલ્લેખ છે. આનો અર્થ એ થયો કે સરકારે વાતને સ્વીકારે છે કે કોઈ એક વ્યક્તિ એકસાથે એકથી વધુ પડકારોનો સામનો પણ કરી રહી હોઈ શકે છે. સારું, તો આપણે આ બધી યાદીઓ અને કેટેગરીઝ તો જોઈ લીધી, પણ હવે સૌથી મોટા સવાલ પર આવીએ. આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? કેવી રીતે એક સાદો સરકારી દસ્તાવેજ કોઈના સશક્તિકરણનું સાધન બની શકે? જો આખી વાતનો સાર આ 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે. પહેલું સ્ટેપ, આ લિસ્ટ દ્વારા સત્તાવાર ઓળખ મળવી. બીજું સ્ટેપ, એ ઓળખના આધારે સરકારી સહાય માટે પાત્ર બનવું. અને ત્રીજું, છેલ્લું સ્ટેપ, એ સહાય દ્વારા સશક્તિકરણ મેળવવું. બસ
આ એક સીધો સાદો રસ્તો છે જે ઓળખથી શરૂ થઈ ને સશક્તિકરણ સુધી પહોંચાડે છે. એટલે હવે એ વાત એકદમ સાફ છે. આ લિસ્ટ ખાલી કાગળનો ટુકડો નથી, બિલકુલ નથી. આ તો એક નિર્ણાયક સેતુ છે, એક પુલ જેવું કામ કરે છે. એક એવો પુલ જે દિવ્યાંગ વ્યક્તિઓને એમના માટે જ બનેલી સરકારી મદદની સિસ્ટમ સાથે જોડે છે, જેથી જે પણ મદદ છે એ સાચા અર્થમાં જેને જરૂર છે એના સુધી પહોંચી શકે. આ બધી વાતચીત પછી છેલ્લે એક સવાલ ચોક્કસ મનમાં આવે છે. જ્યારે આપણે બધા સમજીએ છીએ કે આ લિસ્ટ આટલું બધું મહત્વનું છે, તો પછી આપણે એવું તો શું કરી શકીએ કે આ જાણકારી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે? કદાચ આ જાગૃતિ ફેલાવવી એ જ આજના સમયનો સૌથી મોટો પડકાર છે.